આપણે. કેમ છે ગટી ભાઈ? હારું વાળ કરાવા હે ઓલી રાજાભાઈ કેમ છે? હારું. આ એસી વાળી છે, આખી સરકારી છે. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો હવારના વાગ્યા છે 6 અને નાઈ ધોઈને રેડી થઈ જશું. અને જી હા ભાઈ, આપણે જવું છે રાજકોટ. તો ચાલો ફટાફટ નીકળીએ, કેમ કે 7 વાગ્યાની બસ છે તળાજાથી મારે. એવું છે તો અહીંથી બાઇક લઈને જવાની છે. તો ચીટ બીટ તૈયાર કરી નાખ્યું. હું કામ રાજકોટ જાવ એ બધું તમને ત્યાં જઈને કહું. હાલો કન્ટિન્યુ બન્યા રહો. ફાઇનલી છે ને પહોંચી ગયો છું તળાજાના અમારા બસ ડેપોએ. તો કે 7 વાગ્યાની બસ છે, 15 મિનિટ વહેલા છું, રિઝર્વેશન કરાવી નાખ્યું છે. હવે જોયું, હજી બસને આવવામાં 10 મિનિટની વાર છે. તો મેં કીધું થોડોક નાસ્તો કરી લે. મોડા સેવ મસા લીધા છે. રાજકોટ છે ને એકલો જ જાઉં છું, કોઈ શહેરની મારી આવે દેવરાજી નથી. એટલે કે દર વખતે હોય એને થોડુંક કામ છે ને એટલે એ નથી. રાજકોટ હું એકલો જ જાઉં છું. એટલે ભાઈ હે ને આપણી બસ આવી ગઈ છે. જો મસ્ત રેડી. હવે આમાં વૈયા જઈએ આપણે. તો કે 5 મિનિટ વહેલા છે. અહીંથી જ ઉપડે છે ને એટલે વહેલા લાગી ગઈ છે. બાકી ટાઈમિંગ છે 7 વાગ્યાનો, પણ અહીંયા લાગી ગઈ છે બસ સ્ટોપે. અને અમારો તળાજા નાનો એવો ડેપો છે મસ્ત. હવે બેસી ગયા છીએ અને તળાજા આપણે શોરૂમ, જો આપણે શોરૂમ બીટ્યા છીએ. અને હવે લગભગ 12-1 વાગ્યાનો ટાઈમિંગ છે પહોંચાડવાનો. 12-1 વાગ્યા પહોંચાડે આ રાજકોટ, એ રીતનું છે. તળાજાથી નીકળી ગઈ છે બસ, કન્ટિન્યુ બન્યા હાલ. રસ્તામાં છે ને એક હોલ્ટ કર્યો છે બસે. અને અહીંયા થોડોક નાસ્તો લઈ લીધો. સવારનું કાંઈ નથી ખાધું. 10-10:30 થઈ ગયા છે. તમે થોડોક નાસ્તો કરી લઈએ, જમી લઈએ. હાલો તમે બધે નાસ્તો કરો. ગયા છીએ રાજકોટના બસ સ્ટેશને. 12 વાગે ઉતારી દીધા છે. અને આ રહ્યો રાજકોટનું બસ સ્ટેશન. જો બહુ જબરજસ્ત મોટું બસ સ્ટેશન છે. તો કે પહેલાં આપણે બસમાં જ આવ્યા છે. અને બહુ ટ્રાવેલિંગ હું છે, આખો લોંગ રૂટ હોય ને એટલે બસમાં મજા આવે. આજ દેવરાજ નથી, હું એકલો છું એવું છે. તો હવે જાય જ્યાં હું મેન કામે આવ્યો છું ને ત્યાં જાઉં તો તમને કહું કઈ રીતનું છે. ભાઈ રાજકોટમાં બસ સ્ટેશને ઉતરે ને ભાઈ, રાજકોટમાં ઘણા બધા ક્રિએટર છે. અમારી લવલી રાજાભાઈ કેમ છે? હારું એકદમ મજા ગયો. તો વાંધો નહીં, ભાઈને બોલાવ્યા છે હવે થોડીક હેલ્પ માટે. આમ તો ક્રિએટરને બહુ ફાયદો હોય, કાંઈ ઘટે નહીં, ડાયરેક્ટ હેલ્પ મળી જાય. તો ભાઈને બોલાવ્યા છે ડાયરેક્ટ બસ સ્ટેશનની બહાર સીધા. હવે આપણું કામ ફટાફટ થઈ જાય. કામ તો પૂરું કરીને જ જવા દઈશું. પેલા ઠંડુ પીસી પછી કામ ચાલુ. ભાઈ ચાલો હવે જઈએ રાજકોટ માટા મારીએ. હા રિયા બીજા ક્રિએટર ભેગા થઈ ગયા. કેમ છે ગટી ભાઈ? હારો બોટાદથી આવ્યા છો? બોટાદ? હા હું બસમાં આવ્યો, તમે આ જો ભાઈ બુલેટ લઈને આવ્યા. તમારે કેટલા કિલોમીટર થાય? 100 થાય. મારે ભાઈ 100 થાય, મારે 250, એટલે હું બસમાં આવ્યો. એવું છે. હાલો જમી આવીએ. હાલો ભાઈ હવે બધા જાય છીએ જમવા. હાલો હવે છે ને આવ્યા છીએ જમવા. ગટીભાઈ લઈને આવ્યા છે જમવા, કેમ કે અહીંયા જમવા હોય ને એ ક્યારેક એવું છે. હા હાલો જમી લઈએ, પેલા પેન્ટ પૂજા કરી લઈએ પછી બધું આગળ આવે. તો જમવા આવી ગયા છીએ. તો કેટલું બધું છે જમવાનું. સ્પોન્સર છે અમારા ગટીભાઈએ સૂકી દીધું બધું, એવું હતું. બે ગયા છીએ જમવા. હાલો આવી જાય તમે પણ જમવા આપણે. હાલો હવે જમી લઈએ બધા. હાલો આવી જાઓ જમવા. તો સ્પોન્સર આ ભાઈ હતા. આ ભાઈ સ્પોન્સર હતા. કેમ અહીંયા તમે આવ્યા? મસ્ત જમાડ્યું, એક નંબર. કાંઈ ઘટે એ પહેલાં આવી ગયા? એ પહેલાં એટલે લઈને આવ્યા. સાચી વાત છે ભાઈ, મસ્ત હોટલ છે. ક્યારેક આવો ને રાજકોટમાં, તો પ્રમોશન તો નથી પણ આવો ને તો આવજો. બહુ મસ્ત જમવાનું છે. પર વ્યક્તિ 350 છે, પણ બહુ મજા આવી ગઈ જમવાનું. ઓનલી જેટલું ખાવું એટલું. તો બહુ ટેસ્ટી જમવાનું હતું, મજા આવી ગઈ. હવે જઈએ છીએ અમારું જે મેન કામ છે ને ત્યાં. કે કા ભાઈ છે મારે છે ને, અને એક ભાઈ આવી ગયા છે, એને મળાવું પછી કહું શું કામ હતું. એકડો કલાક છે ભાઈ, એક નંબર. વાળ કરાવા હે. હવે બધા ભેગા થઈ ગયા છીએ. અમારે ત્રણેયનું છે ને અહીંયા શૂટ છે, એવું છે ભાઈ. એક શૂટ માટે આવ્યા છીએ બધા, એવું છે. કરી નાખ્યું છે કમ્પ્લીટ. હાલો તો ભાઈ હવે જો અહીંયા શૂટ કરવાનું છે, કરી નાખ્યા અહીંયા અંદર. મસ્ત અંદર શું છે એ તમને બતાવું આગળ. તો ભાઈ હું રાજકોટ આવ્યો ને આના માટે. તમે જોઈ શકો છો આખો મોલ છે, આખો શોરૂમ, ફેક્ટરી છે. આ છે ને 3 માળની છે. કેટલા? 3 માળની. આનું એ પહેલાં પણ હું શૂટ કરવા જ આવ્યો હતો રાજકોટમાં. આજ પાછું આવ્યું છે. આની આ ફેક્ટરીનું શૂટ છે. તો આ જે આખો લેડીઝ ડિપાર્ટમેન્ટ છે, જેન્ટ્સ ડિપાર્ટમેન્ટની બધું ઉપર છે. બધામાં અમારે શૂટ કરવાનું છે. બહુ મોટી ફેક્ટરી છે, બહુ જો પ્રાઇઝને
એ રીતનું છે. હવે શૂટ પતાવી દઈએ પછી તમને બતાવું. ઉપર જાવ ને એટલે ઉપરનો ડિપાર્ટમેન્ટ બતાવું. કરતાં કરતાં આવ્યા છીએ જેન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં. આ જેન્ટ્સ ડિપાર્ટમેન્ટ છે આખો. હું તમને અહીંના બધા માળે બતાવી દઉં. અને બધા બ્રાન્ડેડ વસ્તુ હોય ભાઈ. આપણું તો ગજુની એવું એટલું હેવી પ્રીમિયમ ક્વોલિટી મળતી હોય બધી ગજુની. પ્રમોશનના પૈસાથી આ બ્લેઝર ને જો પ્રાઇસ તમને દેખાડું ખાલી તો છે ને 8,000 એવું છે ભાઈ. બહુ બ્રાન્ડેડ શોરૂમ છે એવું છે. શૂટ કરીએ છીએ હવે. પછી અમે ત્રીજા માળે જો શૂઝ તમે જો ભાઈ સાહેબ કાંઈ ઘટે નહીં છે ને એક નંબર. જો બધા શૂઝ છે ટેટુ છે ને મસ્ત એક નંબર. શૂટિંગ કરીએ છીએ એમાં ખાલી નાની નાની કટ લેવાની, બીજું કાંઈ કરવાનું હોય નહીં. આ ભૌતિકભાઈ હસ્તક છે આખો કાર્યક્રમ આપણો તો ચેક કરે છે. અમે ત્રણેય છીએ શૂટમાં એક એવું છે. અને બધી બ્રાન્ડેડ કંપનીના મળી જાય ભાઈ. બધી એ ટુ ઝેડ કાંઈ ઘટે નહીં. બધા ડિસ્કાઉન્ટવાળો હોય ને. ટ્રોલી બેગ છે જો આ સાઈડ બધી સાઈડ આખી ટ્રોલી છે ને. હજી હવે અમે જઈએ છીએ ત્રીજા માળ. ખાલી થોડું રેન્ડમ આ છે ને. આ બધું કાંઈ અમારે શૂટ નહીં કરવાનું. ખાલી આ એટલે શૂઝની ડિસ્પ્લે છે નહીં, બાકી અહીંયા શૂઝ નહીં કરવાનું એ રીતનું છે. હવે જઈએ છીએ ઉપલા માળે. અહીં જો ચપ્પલ ને બપ્પલ ને બાકી બધું છે. મસ્ત શોરૂમ છે આખો. એ જે ચોથા માળે અહીંયા પણ જેન્ટ્સ છે બધું મસ્ત છે ને. બધું જેન્ટ્સ કલેક્શન ફૂલ એસી છે અહીંયા તો ભાઈ. ટાઈટ વાવા મળે એવી એસી છે. આમ તો ખીચા માથ નાખી ગટી ભાઈ એમ ટાઈટ વાવા મળી એવું એમ છે. ફેક્ટરીનું શૂટ હતું ભાઈ. શૂટ બધું ખતમ થઈ ગયું છે. આ આખી ફેક્ટરી છે ને એ આખો મોલ જ છે 4 માળ એવું છે. એનું શૂટ હતું. શૂટ થઈ ગયું છે પૂરું. અમારે લવલીભાઈ આવ્યા છે ચા પાવા. ચા અહીંયા રાજકોટની ફેમસ ચા છે આ. તો ભાઈ કે ચા પીતા જઈએ. મેં કીધું હાલો તો પીતા જઈએ. બીજું હું જો કે હવે ચાનું બહુ ઓછું કરી નાખ્યું મેં, પણ તો આ ભાઈ કે ચા પીતા જઈએ. હાલો પીતા જઈએ. આવજો પા રામે રામ સીતારામ. મળ્યા પછી પાકો 100%. ચાલો હા બસ હાલો ગટીભાઈ આવજો પાછા ક્યારેક. હવે ક્યાંથી આવું છું એ બાજુ? હા કાંઈક ગોઠવતા નહીં. હવે આવો વરસાદી થઈ ગયો છે. હવે મજા આવી છે. હા ચાલો તો ભાઈ બસ સ્ટેશન હાલો આવજો. હવે આપણે આવી ગયા છીએ બસ સ્ટેશન ને. હવે અહીંથી પાછી બસ પકડવાની છે. 3 જેવું થયું છે. 3 સાડા 3 જેવું. હા રાજકોટ માટા મેરાન કેટલા બસ 4 વાગી જાય ભાઈ. 4 વાગી જાય. બહુ લેટ થઈ ગયું છે. જોઈએ હવે બસ મળે કે ક્યાં છે એમ. ડાયરેક્ટ લગભગ નહીં મળે. આપણી બસ આવડી આ છે. આમાં બેસવાને ભાવનગર બસ ખાલી છે. અને આ વખતે છે ને એસી વાળી કરાવી છો. એસીમાં એવું હતું કે આમ તો જો કે અહીંયા તો બહુ ભાઈ અહીંયા જરા ઓલું નથી થયું, પણ મેં કીધું અહીંયા કરાવી નાખી એસી વાળી. સાથ ફર્સ્ટ ટાઈમ એસી વાળી બસમાં હું ટ્રાવેલિંગ કરું છું. આ સીધી એક્સપ્રેસ છે સીધી ભાવનગર. તો જો ચાલો મસ્ત બસ છે. આ પહેલી વાર ભાઈ હું આમાં આવ્યો છું. બેસી ગયો છું પણ અર્જન્ટમાં છે ને એક પ્રમોશન વોઇસ ઓવર આપવાનો છે. બોલો અચાનક વોઇસ આપવાનો છે તો માઇક લઈ અહીંયા મારી સિટિંગ છે. અહીંયા બેઠો હવે અવાજ આપી હું. બોલો બસમાં વોઇસ ઓવર કરવાનું છે. આખો એક વિડીયોનું વોઇસ ઓવર બસમાં કરવાનું છે રીલ્સનું. કેમ કે અચાનક તાત્કાલિક એક પ્રમોશન આવી ગયું તો તાત્કાલિક વોઇસ આપવાનો છે એટલે માઇક કાઢ્યા. બાકી વગર માઇક જ આપણે અવાજ આપીએ, પણ આજે વોઇસ આપવાનો છે ને એટલે અવાજ માઇક કાઢ્યા. 15-20 મિનિટનો હોલ્ટ પીડ્યો છે. અને જો આમ અંધારો છે ફૂલ વરસાદ કાંઈ ઘટે નહીં એવું. અને જો આ બસ છે યાર એસી છે યાર. બહુ ટાઈટ ભાઈ. હવે તો વાત કરો મતલબ આ એસી વાળી છે. આખી સરકારી છે પણ એસી વાળી છે. બહુ ટાઈટ ભાઈ આની અંદર એવું છે. 15-20 મિનિટનો બ્રેક પીડ્યો છે. વાગ્યા છે હા. તો ચાલો હવે માથું જઈએ પછી આગળ જોઈએ. હવે ક્યારે પહોંચ્યા ને તો કાંઈ નક્કી નહીં. હું લગભગ ઘરે પહોંચીને મને લાગે છે કે હું ઘરે પહોંચી ત્યાં કમસે કમ 11 જેવું થઈ જાય. 11-12 જોઈએ હવે ક્યારે પહોંચી જાય. ચાવડ ગામ એવું છે. ચાવડે ઊભા છીએ. આઈ લવ ચાવડ મસ્ત છે. હોટલ એક નંબર છે. કાંઈ ખાવું એમ નથી થતું ભાઈ. કેમ કે આની અંદર બેસવાની ભાઈ અત્યારે ન મજા આવે ખરેખર. આ છે ને ઉનાળામાં મજા આવે, પણ હવે ન છૂટકે મારે આમાં બેસવું પીવું. બધું ભારી થઈ ગયું છે. અને વરસાદી શરૂ થઈ ગયો છે. ધીમો પાછો વિયો જાવ અંદર. કાંઈ ખાવાનું થતું નથી અત્યારે. મજા થોડીક બગડી ગઈ એવું લાગે છે.
ભાઈ હવે ભાવનગર બસ સ્ટેશને ઉતરો છું અને અહીંયા બસ મળી રહી તો સારું. કેટલા વાગ્યા છે? તો 9 વાગ્યા થયા છે. હવે જોઈએ બસ મળે છે ક્યાં કેમ. 3 મિનિટની અંદર બસ મળી ગઈ. વાંધો ન આવ્યો, બહુ ફટાફટ મળી ગઈ. આવી ગઈ છે તરત, એટલે વાંધો નહીં. હાલો હવે તળાજા મળી ગઈ. તળાજાના ડેપે પહોંચ્યો છું અને હવે છે ને અહીંયા વરસાદી શરૂ છે. હવે અહીંયાથી આપણે જવાને ટુ વ્હીલ લઈ. અહીંયા આપણે ગાડી પીડી છે, ડેપે મૂકી ગયેલો છે. રેઇનકોટ ને બધું ફૂલ સેફટી છે.